નમો રંતાણ નમો સિદ્ધાણં નમો લોય ત્રિકાળવર્તી મંગલમ ભગવાન વીરો મંગલમ કુમકુંડાળી જૈન ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જયતિ શ્રી. શું ચાલતું હતું ચર્ચા? હા ભાઈ, લાસ્ટમાં એ વાત ચાલતી હતી કે રાગનું વેદન ન હોય, રાગની આકુરતાનું વેદન નથી, જ્ઞાનની આકુરતાનું નામ રાગ પડે છે. એ થોડી ચાલે. સાક્ષી ભાવનું વિશેષ સમજવાનો ભાવ હતો બધાનો. આજે જે સ્વાધ્યાય ચાલ્યો એની વાત કરો છો? હા ભાઈ, સ્ટાર્ટિંગમાં આપણે એ વાત ચાલી હતી ને જાણવાની વિતરાગતા, એના પછી રાગની બી વાત આવી હતી ને કે રાગ એનો પોતાના સ્વભાવથી થાય છે, રાગનો સ્વભાવ રાગ રૂપે પરિણમે છે, એ વાત બી આવી હતી ને. અને પછી એમાં તમે એ બી લીધું હતું કે રાગની આકુરતાનું વેદન નથી, રાગનું દુઃખ નથી, એ વાત આપણે પહેલા થયેલી છે, એ જ વાતને આજે પણ લીધી હતી વિશેષ. તો એની ચર્ચા આપણે કરતા હતા. બરાબર. રાગનું વેદન એટલે નથી કે રાગમાં ચૈતન્યનો અંશ વ્યાપ્ત નથી, રાગમાં જ્ઞાન વ્યાપતું નથી, અને વેદન જ્ઞાનનું હોય છે. એ ન્યાય ખરેખર જોવામાં આવે તો ત્યાં રાગનું વેદન નથી, પણ જ્ઞાનમાં હું પરમાત્મા છું, હું ભગવાન છું, એવું જે સ્વસંવેદનનું પરિણામ ન થયું એની આકુરતા છે. એ આકુરતાને રાગના નામથી કહેવાય છે, કેમ કે સ્વસંવેદન રૂપે પોતાને અનુભવવું એનું નામ વિતરાગતા છે, અને એ પોતાનો ત્રિકાળ સ્વભાવ છે, કાયમનો સ્વભાવ છે. એટલે બે વેદનને જુદા બતાવવા માટે એકની જેમાં નિરાકુરતા છે, શાંતિ છે, અતિન્દ્રિય આનંદ છે, સુખ છે, એને વિતરાગતા કહે છે, અને જેમાં આકુરતા છે, દુઃખ છે, એને રાગના નામથી કહે છે. પણ ગુરુદેવે જે ન્યાય કાઢીને આપ્યો જેના ગામમાંથી કે રાગને જળ કહીએ છીએ, પૂગલ કહીએ છીએ, કેમ કે આચાર્ય ભગવંતોએ સંસારની ઘણી બધી ગાથાઓની અંદરમાં આ વાતને સ્પષ્ટ કરી છે કે રાગ પૂતગલના પરિણામ છે. તો અહીંયા કયું પૂતગલ લેવું? કે પૂતગલમાં જેમ જ્ઞાનનો અભાવ છે, એમ રાગમાં જ્ઞાનનો અભાવ છે. પૂતગલ જેમ કોઈને જાણતું નથી, એમ રાગ પણ કોઈને જાણતો નથી. રાગ બીજા દ્વારા જણાય છે. તો એ ન્યાય કમ્પેર કરીને આચાર્ય ભગવંતોએ સ્વભાવની તીખી દ્રષ્ટિ થાય, સ્વભાવનું સ્વસંવેદન થાય એવા પવિત્ર હેતુથી રાગને પૂતગલના પરિણામ કીધા. અને ગુરુદેવ વારંવાર કહે છે કે અહીંયા પૂતગલનો અર્થ રસસ્પર્શ બંધવાનો વાળા પૂતગલ ન લેવા. અહીંયા તો રાગને પૂતગલ એટલે કહે છે કે જેમાં ચૈતન્યનો અંશ વ્યાપતો નથી, જેમાં જ્ઞાનનો પ્રકાશ વ્યાપતો નથી, એ ન્યાય રાગને પૂતગલના પરિણામ કહીએ છીએ.
હવે એ જ ન્યાય જો વિચાર કરવામાં આવે તો જે જ્ઞાનની અંદરમાં જ્ઞાનનો પ્રકાશ છે એટલે જ્ઞાનનું સ્વસંવેદન છે, એ ખરેખર જ્ઞાનનું જે સંચેતન જે છે એ રાગમાં વ્યાપતું નથી. તો જેમાં વ્યાપે નહીં એને અનુભવે કેવી રીતે? એટલે ખરેખર અનુભવાઈ રહ્યું છે તો જ્ઞાન જ, પણ એ જ્ઞાનની અંદરમાં હું જ્ઞાયક છું, હું ભગવાન છું, હું પરમાત્મા છું એવું સ્વસન્મુખતા વાળું જે વલણ નથી, પરિણમન નથી, એટલે એમાં જે આકુરતા વિદાય છે એ આકુરતાને રાગના નામથી આચાર્ય ભગવંતોએ પ્રસિદ્ધ કર્યું છે. એને પૂતગલના પરિણામ કહીને પ્રસિદ્ધ કર્યું છે. એમ કહેવાનો હેતુ શું છે કે ત્યાંથી જીવની દ્રષ્ટિ ખસે અને પોતાના ત્રિકાળ વિતરાગ સ્વભાવ પર દ્રષ્ટિ આવે, એ સ્વભાવ લક્ષમાં આવે, પોતાનો જે કાયમી સ્વભાવ છે, નિરાકુરતા વાળો સ્વભાવ છે, આનંદમય જે સ્વભાવ છે એ લક્ષમાં આવે, એવા પવિત્ર હેતુથી આ રાગની જે ચર્ચા જીનાગમની અંદરમાં કરવામાં આવી છે. અને એમાં ખાસ કરીને કુમકુંદ આચાર્ય ભગવાનનું આ ગ્રંથાધિરાજ સ્વામી તો ખૂબ વાત આ લીધી છે અને ગુરુદેવે પણ ખૂબ અદ્ભુત રીતે સ્પષ્ટીકરણ કર્યું છે. આજે એ વાત આપણને ક્લિક થવી જોઈએ કે રાગને પૂતગલ કીધું એનો અર્થ શું થાય છે, અને જો રાગના કાળે રાગ વેદાતો નથી તો પછી શું વેદાઈ રહ્યું છે? બરાબર. જ્ઞાનનો અંશ જ્યારે રાગમાં વ્યાપતો નથી તો રાગ વેદાતો નથી. તો પછી રાગના કાળે શું વેદાઈ રહ્યું છે? જીવ થોડો શાંત પડે, ધીરો પડે, થોડોક વિચારક થાય, થોડો સ્વભાવમાં ઊંડો ઉતરે તો ખ્યાલ આવે કે રાગના કાળે જો રાગ ન વેદાય તો મને વેદન તો થઈ રહ્યું છે, તો પછી એ વેદન શેનું છે? તો સીધો પોતાના જ્ઞાન સ્વભાવની નિકટમાં આવી જશે કે ઓહો, અહીંયા તો મારું જ્ઞાન વેદાઈ રહ્યું છે. ખરેખર મને રાગ વેદાતો જ નથી, કેમ કે રાગમાં હું વ્યાપતો નથી, એટલે એ ન્યાયે હું ખરેખર રાગને વેદતો નથી. હવે જે જ્ઞાન વેદાઈ રહ્યું છે, પહેલા તો એટલું નક્કી કરે કે મને ખરેખર રાગના કાળે જો રાગ વેદાતો નથી તો શું વેદાઈ રહ્યું છે? એને ઘોટે થોડું, એમાં થોડો ઊંડો ઉતરે તો પહેલા તો એક જાતનો અંદરમાંથી ઉલ્લાસ આવશે કે ઓહો, અહીંયા તો મારું જ્ઞાન વેદાઈ રહ્યું છે. ભલે એ જ્ઞાન અત્યારે નિર્વિકલ્પ વાળું નહીં હોય, ભલે એ જ્ઞાન અત્યારે સ્વસંવેદન પૂર્વક વાળું નહીં હોય, પણ એ જ્ઞાનની નિકટમાં આવતા એક જાતનો આહલાદ આવવાનું શરૂ થાય છે. એક પ્રકારની અંદરમાંથી રોમાંચકારું પરિણમન ચાલુ થાય છે કે અહીંયા રાગના કાળે રાગ નથી વેદાતો તો શું વેદાણું? કે અહીંયા તો મારું જ્ઞાન વેદાણું છે. એવા જ્ઞાનની પડખે પણ ચડે તો એ જ્ઞાનની પડખે ચડતા ત્યાં એક પ્રકારનો આહલાદ આવે છે, અને પછી એ ધીરે ધીરે વિશેષ ઊંડો ઉતરશે તો એ જ્ઞાનનું જે વાસ્તવિક લક્ષણ જે છે, સ્વસંવેદન વાળું, નિરાકુરતા વાળું, સુખ વાળું, શાંતિ વાળું, એના તરફ એનું વલણ જશે કે આ જે અત્યારે વેદાણુ છે એ જ્ઞાન વેદાણુ છે, પણ એ જ્ઞાન મને અત્યારે તો આકુરતા રૂપ વેદાણુ છે, અને ખરેખર મારું લક્ષણ જે છે એ તો નિરાકુરતા છે. તો એ વેદનમાં ને વેદનમાં ગુલાંટ ખાશે.
એટલે પોતાના જ્ઞાનની મર્યાદામાં રહીને જ્યારે જ્ઞાનનો વિચાર કરે છે ત્યારે જ્ઞાનનું સ્વસંવેદન હાથવેતમાં આવી જાય છે. કારણ કે એટલું જ્ઞાનમાં નિશંક થવા માંડ્યું છે. જે ગુરુદેવે સિદ્ધાંતનું મર્મ કાઢીને આપણને આપ્યું કે રાગમાં જ્ઞાન વ્યાપતું નથી અને રાગ ખરેખર કોઈને જાણતું નથી. રાગ બીજા દ્વારા જણાય છે. કે બીજા દ્વારા જે જણાય છે એ કોણ? તો રાગ જ્ઞાન દ્વારા જણાય છે. બીજા દ્વારા એટલે કોઈ આપણાથી જુદા બીજા વાળાની ચર્ચા નથી. મારાને મારા જ્ઞાનથી જણાય છે. તો એ જે જ્ઞાનથી જણાય છે એ જ્ઞાન તે હું છું. ત્યાં સુધી જો વાત લક્ષમાં આવવા માંડે તો અંદરમાંથી એક પ્રકારનો ઉમળકો આવે છે. કેમ કે જે જ્ઞાનની અંદરમાં જે રાગની અંદરમાં જ્ઞાન નથી અને જ્યાં જ્ઞાન ન હોય ત્યાં વેદન ન હોય. તો વેદન ક્યાં છે? શેમાં છે? કોનું લક્ષણ છે? તો કે એ તો જ્ઞાનનું લક્ષણ છે. તો એ જ્ઞાન તો મારામાં છે. હું જ્ઞાયક છું, મારામાં જ્ઞાન છે. તો એનો અર્થ એમ થયો કે મને પ્રતિપલ મારું જ્ઞાન વેદાઈ રહ્યું છે. એવા જ્ઞાનની મહિમા આવતા આ વેદનનો જે આંતરો છે આકુળતા અને નિરાકુળતાનો એ હમણાં ઓળંગી જશે. કારણ કે જ્ઞાન જ્યારે તીક્ષ્ણ થાય ને ત્યારે દરેક વાતના ઊંડાણથી વિચાર કરતો થાય છે. હવે એને દરેક વાતની ગંભીરતા ભાસવા માંડે છે. પોતાના સ્વભાવની મહિમા આવવા માંડે છે કે પ્રભુ અમે તો અત્યાર સુધી રાગ વેદાય છે એમ સમજતા હતા. આપ કહો છો કે રાગમાં તો જ્ઞાન નથી. તો જેમાં જ્ઞાન નથી એમાં વેદન ન હોય. કારણ કે વેદનનું ધર્મ, વેદનનું લક્ષણ તો જ્ઞાનનું છે. એમ જ્ઞાનમાં ક્લિક થયું. ક્લિક થતા એ જ્ઞાન શરૂઆતની અંદરમાં આનંદિત થાય છે. અત્યારે આ આનંદ અનુભૂતિ વાળો છે, અતિન્દ્રિય આનંદ વાળો છે, એની ચર્ચા નથી. કારણ કે ત્યારે જીવને એવો કોઈ વિચાર પણ નથી આવતો. પણ એક વાત જે સમજણમાં બેસવા માંડી છે, જ્ઞાનની અંદરમાં સ્પષ્ટ થવા માંડી છે, એક એનો આનંદ છે. અને એ જ જ્ઞાનની આનંદની ધારા. કારણ કે જ્ઞાન આનંદપૂર્વકનું છે, આનંદ સહિત જ હોય એવું જે જ્ઞાનીઓનું વચન જે છે એ ધીરે ધીરે પોતાને ખ્યાલમાં આવવા માંડ્યું કે હા, અહીંયા જ્ઞાન પણ છે અને આનંદ પણ છે. કારણ કે જેવું મને સમજાય છે, જે વાત સત્ય છે, એ જે રીતે મારા જ્ઞાનની અંદરમાં મને હકાર આવે છે, સત્ય ભાસે છે, વિચારક થઈને વિચાર કરું છું, ત્યારે સાથે સાથે એક આનંદ પણ સાથે આવે જ છે. એટલે હવે જ્ઞાન અને આનંદ એમ બે ધારા નથી. જ્ઞાનનું લક્ષણ જ હજી આનંદપૂર્વકનું છે. એનો એક અંદાજ આવી જાય છે. પોતાના જ્ઞાનની અંદરમાં અનુભૂતિ પહેલા અનુમાનની અંદરમાં આવી જાય છે કે ભલે ભાષાની અંદરમાં જ્ઞાન અને આનંદ એમ શબ્દ પ્રયોગ થતો હોય પણ ખરેખર તો પરિણમન જ્ઞાનનું જ્ઞાનાનંદ છે. અને એ આનંદપૂર્વક વધારે ઊંડો જ્ઞાનમાં ઉતરે છે. અને એ જે વેદનનો આંતરો જે છે એ જે કડી લે છે કે આ આકૃતાનું વેદન શેને લઈને હતું અને શેનું હતું. તો પહેલા સમજણમાં એમ હતું કે રાગનું હતું. એ સમજણ મટી અને હવે આ આકુરતા વાળું વેદન પણ છે તો જ્ઞાનનું. તો શું કામે આકુરતા વાળું વેદન જ્ઞાનમાં ચાલતું હતું? તો કે જ્ઞાનને વેદી વેદીને હું રાગને વેદું છું એમ સમજતો હતો. અને રાગ પ્રત્યે ઊંડે ઊંડે એક પ્રકારનો દ્વેષ ભાવ ચાલતો હતો. મને રાગ નથી જોતો, મારામાં રાગ થવો જ ન જોઈએ, રાગ કે દ્વેષના પરિણામે. એ જે
અરુચિ વાળો જે ભાવ હતો, જેને ક્રોધના પરિણામ કહે છે, એટલે એને પોતાના જ્ઞાનની સમજણના અભાવને લઈને આ જે આકુરતાનું વેદન જે વેચતો હતો, એ જ્યારે જ્ઞાન શાંત પડ્યું, ધીરું પડ્યું, ત્યાં જ્ઞાનમાં ચમકારો થયો કે ઓહો, અહીંયા રાગ ખરેખર વેદાતો નથી, અહીંયા તો જ્ઞાન વેદાય છે. અને એ જે જ્ઞાન વેદાય છે, એ જ્ઞાનની અંદરમાં ભલે અત્યારે મને કદાચ આકુરતાનું વેદન હોય, પણ એ આકુરતા વાળું વેદન રાગનું તો નથી જ, એવું તો પેલા જ્ઞાનની અંદરમાં જડબે સલાહ ગાંઠ મારીને નિશ્ચિત કરી નાખે. અને એ જ્યારે નિશ્ચિત થવા માંડે છે, દ્રઢ થવા માંડે છે, એટલે એક પ્રકારની જ્ઞાન સ્વભાવ તરફની ધૂન ચડે છે કે મને તો 24 કલાક જ્ઞાન થાય છે, જ્ઞાન જણાય છે, જ્ઞાન વેદાય છે. જ્ઞાન થાય છે, જ્ઞાન જણાય છે, જ્ઞાન વેદાય છે. એટલે જ્ઞાન વેદાય છે, જ્ઞાન વેદાય છે, જ્ઞાન વેદાય છે, એવી ધૂન ચડતા એ કોઈ એવી ધન્ય પણ આવી જાય છે કે જેમાં વિકલ્પ પણ શાંત થઈ જાય છે અને જ્ઞાન આનંદનું અભેદ પૂર્વકનું પરિણમન નિર્વિકલ્પપણે ભાસી જાય છે. પ્રતિપાદનની શૈલી, સમજાવવાની રીત જ્ઞાનીઓની ભિન્ન ભિન્ન પ્રકારની જીનાગમની અંદરમાં આવે છે, કારણ કે દરેક જીવ અલગ અલગ સમજણ લઈને ઊભા છે. એટલે એની સમજણ અનુસાર જીવવાણીની અંદરમાં ક્યાંય કથનો આવ્યા હોય, પણ ખરો મુમુક્ષુ હોય, ખરો મોક્ષાર્થી જીવ હોય, એ તો દરેક વચનોને અંદરમાં પોતાના જ્ઞાનની સરાણે ચડાવે. ગુરુદેવશ્રીનું જીવન પણ આવું જ રહ્યું કે આગમનો અભ્યાસ કરે, પણ આગમના દરેક વચનોને પોતાના જ્ઞાનની સરાણે ચડાવે, કસોટી કરે અને પોતાના આત્મામાં અંદરમાંથી જે હકાર આવે એ જ વાતને પોતે સ્વીકારતા અને એનો ખૂબ ઊંડાણથી બધે પડખેથી વિચાર કરતા. એવી સ્થિતિ આજે આપણી મુમુક્ષુઓની પણ થઈ જવી જોઈએ કે કોરું વાંચન નહીં, કોરા શબ્દો નહીં, જેટલું લખ્યું છે એટલું જ હોય એમ નહીં. અને એ ભાવોની અંદરમાં ખૂબ ગંભીરતા છે, ઘણી ઊંડપ હોય છે. ગુરુદેવ તો દરેક પ્રવચનમાં અધિકાંશ કહેતા હોય છે કે ભાષા તો સાવ સાદી છે, પણ ભાવ ઘણા ગંભીર છે. એ ગંભીર ભાવોને પકડવા માટે આપણે જ્ઞાનની પણ ગંભીરતા જોઈએ, ઊંડપ, ગરજ, સીધો સ્વભાવમાં સુસરવો ઉતરવાની જે જ્ઞાની રીત બતાવી છે, એ પોતાના જ્ઞાન આનંદના સ્વભાવના મહિમાપૂર્વક જેમ જેમ જ્ઞાનમાં ઊંડો ઉતરે છે, એમાં બધા રહસ્ય પોતાના જ્ઞાનની અંદરમાં સ્પષ્ટ થતા જાય છે, ચોખ્ખા થતા જાય છે. અને એ જ્ઞાન આનંદનું જે મેચિંગ નહોતું, એ મેચિંગ થતા જ ત્યાં નિર્વિકલ્પ રૂપે પરિણતિ સહજની અંદરમાં થઈ જાય છે. એવું પોતાનું સ્વરૂપ છે. એટલે આ વાત શરૂઆતમાં સાંભળતા એવી લાગે કે આ શું વાતો કરે છે, રાગનું વેદન નથી બાપુ, જ્ઞાનનું વેદન છે. રાગને આચાર્ય ભગવંતો જળ કીધો છે, પૂતગલના પરિણામ કીધા છે, ક્યાંક તો પૂતગલ કહી દીધું છે, તો સમજીને કીધું છે. એમને ખ્યાલ છે કે અહીંયા પૂતગલ શબ્દ કોઈ રસપસ ગંધવર્ણ વાળા પૂતગલની ચર્ચા નથી. અહીંયા તો રાગને જળ કહીએ છીએ. તો એ જે રાગ અને જ્ઞાન વચ્ચેની જે ભેદ રેખા છે, જે કળાતી નથી, વાંચનમાં આવે છે, ચર્ચાઓમાં ઘણી ચર્ચાઓ થાય છે, વિચારમાં પણ આવે છે, પણ એનું
હાર્દ જે પકડાવવું જોઈએ એ કેવી રીતે પકડવું, તો એના માટે જ્ઞાનને તીક્ષ્ણ કરીને ઊંડું જેટલું પોતાની સામર્થ્ય વર્તમાનમાં હોય એટલા સામર્થ્યથી પોતાના સ્વભાવની અંદરમાં ઊંડો ઉતરે તો આ ક્ષણની અંદરમાં રહસ્ય ઉકેલાઈ જાય એવું છે અને જીવ આનંદિત થઈ જાય છે. આજે જીવને દુઃખ શેનું છે કે મારો રાગ ટળી જાય અને મને વિતરાગતાના પરિણામન રૂપે મારો જે ત્રિકાળ સ્વભાવ જે છે, મારો ત્રિકાળ ભાવ જે છે એનું મને સ્વસંવેદન થઈ જાય. એ જે સ્વસંવેદન નથી થતું એની જ આકુરતા છે. એ આકુરતા ખરેખર કઈ રાગની નથી. બરાબર ભાઈ. ભાઈ હમ. અમે લોકો 2-4 દિવસ પહેલા વાતો કરતા હતા, એટલે જ્યારે આ ચર્ચા ચાલતી હતી એમાં એક જગ્યા એવું આવ્યું કે બેનશ્રીના વચનામૃતમાં બહેને એવું કોઈક એક ટ્રેકમાં એવું બહેનનો બોલ છે કે હુંની હૂંફ એટલી બધી હોય કે એને સમ્યક દર્શન પણ થઈ જાય તો પણ એને ખ્યાલ નથી આવ્યો હતો અને એની હૂંફ પછી એ પાછળની ચાલુ રહે છે. તો એ જે એને નિરાકુરતાની એટલે સોરી એ જે એને સ્વસંવેદનની પળ એને જે આવી ગઈ હોય એમાં એનો આનંદનો પ્રકાર કંઈક જુદો હોય કે એને ખ્યાલ ના આવ્યો હોય? ના, એ તો એક અહોભાવ વ્યક્ત કરવા માટે કે છે, ખ્યાલ ના આવે કેવું એની એને દરકાર નથી કે એટલી બધી હું પણ પોતાનું ભર્યું ભાસે છે કે જે હુંની ગરિમા, હુંની મહિમાની અંદરમાં અનુભૂતિ થઈ પણ જાય છે. પણ એનો અર્થ એવો નથી કે અનુભૂતિ ખ્યાલમાં નથી આવતી. અચ્છા, એટલે એ તમે જે અનુભૂતિ આજે તો જે ખ્યાલમાં આવે છે પણ એનાથી અધિકતા પોતાની ભાષે છે. એટલે તમે જે ઉપેક્ષા કરવાની આપણે જે વાત થઈ એ કે છે. એ રીતનું. અચ્છા, ઓકે, ઓલરાઈટ. બાકી આનંદનો ઉછાળો એ તો એને મારે ખબર હોય પૂરેપૂરો જ. ખ્યાલ છે. અચ્છા, ઓકે, ઓલરાઈટ. હા, અને બીજી એક વસ્તુ ભાઈ મને પૂછવું હતું, ઉપયોગાત્મક જ્ઞાન દર્શન કહીએ છીએ એટલે નિર્મળ પર્યાય જ? તો હવે જ્યાં જે વિષય ચાલતો હોય ને, ઉપયોગાત્મક જ્ઞાન દર્શન એટલે દરેકને પ્રગટ ઉપયોગ ચાલે છે એને પણ જ્ઞાન દર્શનનો ઉપયોગ કહેવાય. એક પોતાનો ત્રિકાળ સ્વભાવ જે છે એમાં પણ જ્ઞાન દર્શનના ઉપયોગને આચાર્ય ભગવંતોએ લીધો છે. પણ જ્ઞાન દર્શન સમ્યક દર્શન માટે વપરાણો છે કે સામાન્ય જીવના સ્વભાવથી વાત કહેવામાં આવી છે. એ જ્યાં જેવી રીતે જે અધિકાર ચાલતો હોય અને ત્યાં જે સમજાવવું એ રીતે સમજવું પડે. અચ્છા, દરેક વખતે એનો અર્થ નિર્મળ જ થાય છે એવું નથી. અચ્છા. કે ઉપયોગ જીવનું લક્ષણ છે અને ઉપયોગના 2 પ્રકાર છે દર્શન જ્ઞાન. બીજી ભાઈ હમણાં જ્યારે વાત થઈ અમારે કે દર્શનમાં એને બધું એક સાથે જણાય અને પછી એનું એને જ્ઞાન થાય છે, તો એ અભેદરૂપ એને જણાતું હોય, એકરૂપ જણાતું હોય? એટલે એક હવે ફોર એક્ઝામ્પલ એક પેઇન્ટિંગ હોય તો એ પેઇન્ટિંગનું જ્યારે એને દર્શન થતું હોય તો એમાં ઝાડ પણ હોય, પક્ષી પણ હોય, આકાશ પણ હોય, તો એ બધું ભલે એટલે જાણવામાં એક સાથે બધું આવે છે કે એ બધું એકરૂપ અભેદ થઈને આવે છે? જેમ છે તેમાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ છે જેમ છે તેમ જાણતું હોય અને જેને શાસ્ત્રકીય ભાષામાં એમ કીધું કે ભેદ પાડીને જાણે તે જ્ઞાન અને સામાન્ય રૂપે જાણે તે દર્શન. એ પેઇન્ટિંગની અંદરમાં એવું છે કે પેઇન્ટિંગ ઉપર દ્રષ્ટિ પડતા સીધું જે જણાય છે,
કારણ કે છદ્મસનો ઉપયોગ દર્શનપૂર્વક જ્ઞાન વાળો હોય છે. એટલે પહેલા એને સામાન્ય અવલોકન થાય છે અને સામાન્ય અવલોકન પૂર્વક એમાં જ્ઞાન, આ ઝાડ છે, આ પહાડ છે, આ પક્ષીઓ છે, આ નદી છે, એમ જાણે છે. એટલે એના જાણવાના, દેખવાના ઉપયોગમાં ક્રમ પડે છે. પણ એ એટલો ઝડપથી પડે છે કે એ સામાન્ય અત્યારે જીવને છદ્મસના ખ્યાલમાં નથી આવતું. કેવડી પરમાત્માને બંને યુક્ત જ હોય છે. અત્યારે તો એવું છે કે પેલા પોતાનો સ્વભાવ જેટલો છે ને એ ઝડપથી અને જેમ છે તેમ પેલા લક્ષમાં આવી જાય તો પછી આ જીનાગમોની જે સૂક્ષ્મ આચાર્ય ભગવંતોએ જે ચર્ચાઓ કરી છે આ બધા ઉપયોગની, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, એ વાત ખરેખર તો જીવને અનુભૂતિ પછી જ એનું ભાવ ભાષણ થાય છે. એની પહેલા તો જસ્ટ ખાલી એક ઇન્ફોર્મેશન એની પાસે જીનાગમ અનુસાર હોય છે કે આવું જેમાં ફંક્શન હોય એને દર્શન કહેવાય, ને એમાં આમ થાય એને જ્ઞાન કહેવાય. પણ એને અત્યારે જે જ્ઞાન પ્રગટ છે, જે જ્ઞાન વેદાઈ રહ્યું છે, એ જ્ઞાનને જ પહેલા તો ખરેખર સમજવા જેવું છે. એને દ્રઢ કરીને એનું સ્વસંવેદન લેવા જેવું છે. પછી તો પોતાના જ્ઞાન ઉપયોગ જ એટલું બધું તીક્ષ્ણ થશે કે એને ધીરે ધીરે જીનાગમની આ બધી જ વાતો આચાર્ય ભગવંતોએ સ્વભાવમાં ડૂબીને જે લખી છે પોતાને પણ ખ્યાલમાં આવવા મળશે. બરાબર છે ભાઈ. પણ આ તો ભાઈ કોઈ વાક્ય વાંચ્યા હોય ને તો ત્યાં એક પેલો ક્વેશ્ચન માર્ક ઉભો રહે છે, એટલે એવું થાય કે એટલે ઘણી વાર એવું થાય કે જે ન સમજાય ને એને ત્યારે ડિપોઝિટ રાખી દેવું અને આપણો જેમાં નશો ચડે, ધૂન ચડે, મહિમા આવે એવા જ વચનોને અત્યારે બધાની જરૂરિયાત એ છે કે એ જ વચનોને વાગોળે, એની જ ચર્ચા, એનો જ વિચાર, એનું જ મંથન, એનું જ ચિંતન કરે તો આ સ્વાનુભવ વાળું કાર્ય સરળતાથી થઈ જાય. બરાબર. બાકી તો જીનાગમ છે, બહુ બધા વિષયો છે. જ્ઞાનીઓની જ્ઞાનની સૂક્ષ્મતા જેમ જેમ થતી જાય છે એમ અંદરના વિશ્વની વાતો એ સૂત્રોની અંદરમાં, શાસ્ત્રોની અંદરમાં આચાર્ય ભગવંતે ઘણી કરી છે. પણ આપણું જ્ઞાન સ્વભાવ પહેલા તૈયાર થાય, ખ્યાલમાં આવે, એનું સ્વસંવેદન થાય અને એની ધૂન ચડે તો પછી આ બધું રહસ્ય કડવું સહેલું છે. બરાબર છે. આજે સવારે વાત આવી ને કે એક પરિણામની આપણે બે ભાગ પાડ્યા, એક સ્વભાવ ભાવ અને એક ભાવ, એટલે જે પેલા પલટતા ભાવો છે એને આપણે ભાવ કયા. તો ભાઈ એમાં તમે એક જગ્યાએ એવું કહ્યું કે મને રાગ થયો એમ મેં જાણ્યું, મને બીજા પડે રાગ નથી એમ જાણ્યું. તો જે રાગ એટલે નથી એમ જાણ્યું ત્યારે રાગ હતો, ઈ પર્યાયનો વ્યય થયો, ઈ જ્ઞાનનો વ્યય થયો, અને જ્યારે રાગ નથી એમ જાણ્યું એ નવો ઉત્પાદ થયો, એટલે કે નવું જ્ઞાન થયું. તો ભાઈ મારો પ્રશ્ન એમ છે કે ઓલું જે ધ્રુવધારા છે, સર્વ વિશુદ્ધ જ્ઞાનની જે ધ્રુવધારા છે એ હું, તો પછી આ જે ભાવ છે એટલે કે મારું જ્ઞાન જે મને બતાવે છે કે મને રાગ થયો કે ન થયો, તો એ જ્ઞાન મારું પરમાં આવશે પછી? એટલે ત્યાં પર જેવું કાંઈ નથી, ખાલી આ બધી છે ને સમજણની રમત છે. ત્યાં
જે કાંઈ છે એ પોતાનો જ છે, પોતાની અંદરમાં કેવી રીતે ફંક્શન ચાલે છે એની ચર્ચા ચાલતી હતી. પર કાંઈ નથી, પણ જ્ઞાનની અંદરમાં આવા બે પ્રકારના ભાવ છે, એક સ્વભાવ છે ને એક ભાવ છે. એને વારંવાર થોડુંક ઊંડાણથી સમજવા જેવું છે. એને આમ તેમ ખતવી નાખશું તો એનું જે હાર્દ જે છે એ કદાચ નહીં પકડાય. એ જે પોતાની ધારા ચાલે છે અને એ ભાવની ઉત્પત્તિ થયા કરે છે. એ ભાવની ઉત્પત્તિ જે થાય છે ને એને ખરેખર આચાર્ય ભગવાન પર્યાય શબ્દના નામથી કહે છે. ઉત્પાદ વ્યયની જે વાત આવી છે ને એમાં પણ જો જ્ઞાન વધારે તીક્ષ્ણ થાય, વધારે શાંત થઈને વિચાર કરે તો એને તરત ખ્યાલમાં આવે એવું છે કે જે ભાવ થયો એ ભાવ ગયો. બરાબર? જે ભાવ થયો એ ભાવ ગયો. બરાબર ભાઈ. તો સાથે સાથે જ્ઞાન પણ થયું અને જ્ઞાન પણ ગયું ને. હા ભાઈ, લોજિકલી વાત સાચી લાગે છે. બરાબર છે ને, એને અનુભવ છે. હા. કેમ કે એ હંમેશા એમ કે છે કે મને આ જ્ઞાન પહેલા નહોતું ને હવે થયું. હા ભાઈ, બરાબર. એનો અર્થ શું થયો કે ખાલી ભાવ જ થાય છે અને જાય છે એટલું જ નથી ને. ભાવને જાણતું જ્ઞાન આવે જાય છે. એ પણ જાય છે ને હા, અને જાય. આવે છે. હવે એ જે આવે છે ને જાય છે ત્યારે ત્યાં કોઈ ધ્રુવ છે કે નહીં? છે. એ તો જ્ઞાન જ છે. એ પણ જ્ઞાન છે. આ જ્ઞાનની બધી ત્રિપટ્ટીઓ છે. અને જેમ જેમ આપણે ઓલા અભ્રકના પડ હોય ને હા. એમ એને જેમ જેમ ખોલતા જઈએ ને હમ. એમાં પથરાયેલું તો અભ્રક જ છે, પણ છતાંય દરેકની ભિન્નતા છે. જેમ જેમ સરસ વાત. એ જ્ઞાનના પડખાને ખોલતા જઈએ ને ત્યારે આપણું જ્ઞાન ધીરે 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 આ બધી વાતને કળવા માંડે છે કે હું તો આજે જેમ રાગ થયો અથવા શુભ ભાવ થયો તો એ જે મને ખ્યાલમાં આવ્યો કે શુભ ભાવ પહેલા નહોતો અને થયો અને ગયો. બરાબર. હવે આજે શુભ ભાવ થયો ને ગયો ને એને જેને જાણ્યો ને એ હું છું. બરાબર? બરાબર ભાઈ. તો પહેલા અહીંયા શું કામે લાવ્યા કે રાગ થાય છે અને રાગ જાય છે ને એ હું નથી. તો ત્યાં જ્ઞાનમાં લઈ આવ્યા કે આ રાગ પણ જેવો થાય છે એવું જે જાણે છે ને એ જ્ઞાન છે, એ હું છું. પછી ત્યાંથી આગળ જાય કે આ જ્ઞાન પણ સાહેબ નવું નવું થાય છે ને. બરાબર. ત્યાં ને ત્યાં કોઈ ધ્રુવ જ્ઞાન એટલે કે ત્રિકાળ જ્ઞાન એટલે કે સ્વભાવ વાળું જ્ઞાન એની કોઈ ધારા ત્યાં ને ત્યાં છે કે નહીં? જ્યાં થયેલા જ્ઞાનને પણ જાણે છે, વયોગ્ય એને પણ જાણે છે, એ સમય એ જ્ઞાનમાં કયો ભાવ હતો, કયો ભાવ થયો ને કયો ભાવ ગયો એ પણ જાણે છે. બરાબર ભાઈ, બધું જાણે છે. અને છતાં ન એ જ્ઞાનથી પ્રભાવિત છે કે ન જ્ઞાનમાં થયેલો ભાવથી પ્રભાવિત છે. એટલે જ્ઞાનના પડને ખોલવા પડશે. જેમ જેમ જ્ઞાનની સમજણ વધતી જાય
જ્ઞાનની અંદરમાં જેમ જેમ સ્પષ્ટતા વધતી જાય એમ એમ જ્ઞાન એક એક પડખું ખોલતું જાય છે. કેમ કે જ્યારે જ્ઞાનમાં મથામણ ચાલે છે ને ત્યારે અત્યારના મુમુક્ષુની મથામણ એવી હોય છે કે જે મથામણનું ફળ સીધું કેવળ જ્ઞાન છે. એટલે ચોથા કાળમાં જે જીવો આ બધી સમજણની મહેનત કરતા હોય છે એ અહીંયા પંચમ કાળમાં આવેલો જીવ એ ઘણી બધી વાતો તો અનુભૂતિ પહેલા જ્ઞાનમાં ચોખ્ખી કરી લે છે. ઘણી બધી વાતો અનુભૂતિ પછી એને એટલી બધી હદે સ્પષ્ટ થઈ જાય છે કે જેના ફળ સ્વરૂપે સીધું કેવળ જ્ઞાન આવે છે. કારણ કે જ્યારે જ્ઞાનનું ડિટેલિંગ વધે છે એટલે એનું ઊંડાણ વધે છે. ડિટેલિંગ એટલે એનું ઊંડાણ વધે છે એમ જ્ઞાન વિશેષ ઠરતું જાય છે. અને ઠરેલા જ્ઞાનમાંથી આ ભાવો બધા પોતાને ધીરે ધીરે અંદરમાંથી સ્પષ્ટ થવા માંડે છે, ચોખ્ખા થાય છે. એટલે બધા જ અડખા પડખા વિશેષ પ્રકારે સ્પષ્ટ થતા સ્થિરતાનો પ્રકાર વધતો જાય છે. આચાર્ય ભગવંતોની સ્થિરતા વધી છે ત્યારે આવા સૂક્ષ્મ ન્યાયો આવે છે. એટલી બધી ઊંડી વાતો શબ્દોની અંદરમાં કુદરતે આવી જાય છે કે આપણું મસ્તક એમના ચરણોની અંદરમાં ઝૂકી જાય કે પ્રભુ આપ આ ક્યાં બેસીને આ વાતો લખી છે, ક્યાં ઉભા રહીને આ બધી વાત આપણે જણાવો છો. તો એ ભાવલિંગી સંતોની આચાર્ય ભગવંતોની સ્થિરતા જેટલી પ્રગાઢ છે એટલી કુદરતે લેખનની અંદરમાં પણ શબ્દો પણ કુદરતી એવા જ આવી જાય છે કે જે શબ્દોની પાછળ જે એના ભાવોનું ઊંડાણ જે હોય છે એ જ્યારે આપણને જ્ઞાનમાં ખ્યાલમાં આવે ત્યારે આપણે પણ અંદરમાંથી નાચી ઉઠતા હોય છે. ગુરુદેવ શ્રીને આચાર્ય ભગવાનનું આટલું મહિમા આટલું બહુમાન કેમ આવે છે? કેમ કે એમનું જ્ઞાન એ આચાર્ય ભગવંતોના હૃદયમાં પહોંચી ગયું છે કે પ્રભુ આ ભાવ તમે જ્યાંથી કાઢ્યો છે ને એની અંદર હું પણ ડૂબકી મારીને પ્રભુ આપના ભાવોને કળી શકું છું. ત્યારે ગુરુદેવને આટલી મહિમા આટલી ગરિમા આચાર્ય ભગવંતોને આવે છે અને સાથે સાથે ભાવોનું પણ ખોલતા જાય છે. ફક્ત બહુમાન પૂરતી મર્યાદિત નથી વાણી ગુરુદેવ. એમાં આચાર્ય ભગવાન અહીંયા આમ કેવું છે, આનો ભાવ આમ થાય છે, અહીંયા ભલે શબ્દમાં આમ લખ્યું છે પણ ખરેખર એનો હેતુ આમ છે. આટલું બધું ગુરુદેવ શ્રી જયારે એ શાસ્ત્રોના મર્મને ખોલતા હોય ત્યારે ક્યાં ઉભા રહીને ખોલે છે. એવી સ્થિતિ આત્માર્થીની અનુભવ પહેલા પણ થઈ જાય છે. એનું જ્ઞાન તીક્ષ્ણ થવા માંડે છે. વાતે વિચારક થાય છે. વાતે પોતાના જ્ઞાનની સરાણે ચડાવે છે એક વાતને. અને એની જેટલી શક્તિ અને સામર્થ્ય વર્તમાનમાં ઉઘડેલું હોય એટલા પૂર્વક પોતે ઊંડાણમાં ઉતરે છે. આનો અર્થ શું થાય? ભલે લખ્યું આમ છે, એ શિરોમાન્ય છે. આચાર્ય ભગવાનના વચનો છે, ગુરુદેવ શ્રીના વચનો છે, અને દરેક વચનો શિરોમાન્ય છે. પણ પ્રભુ એનો અર્થ શું થાય? કારણ કે જે જ્ઞાન વયું જાય છે એમાં અહમ સ્થાતું હતું એ ખ્યાલમાં ન થાય. એ રાગ વાળો હું છું ત્યાંથી અહમ ઉઠાવવા માટે એમ કીધું કે આ જે જ્ઞાન થાય છે ને એ હું છું. બહુ સરસ ભાઈ. પણ થાય છે એ હું છું એમ કીધું ને. જે જ્ઞાન છે એ હું છું એમ નતું કીધું.
અને ત્યાં નજર પડી કે ઓહો પ્રભુ આ આપે શું કીધું, થાય છે એ હું કે છે એ હું? કે સાહેબ થાય તો લભાવો પણ છે, એમ થાય તો અજ્ઞાન પણ છે. એટલે જ્ઞાનમાં જ જ્ઞાનની ઉદાસીનતા. ખૂબ સરસ ભાઈ. और बोलो नहीं बस હે? એ બેને ભાઈ જુદી બનાવીને એટલું જુદી બતાવીને બહુ જ એટલે બહુ જ સુંદર રીતે ભાઈ આપે આજે એક્સપ્લેન કર્યું. બ્યુટીફુલ. કેમ કે એ જ્યારે ખ્યાલ આવે છે ને ત્યારે જીવ ખરેખર આનંદિત થાય છે. કારણ કે અત્યારે તો એમ જ ચાલતું હતું કે રાગ થાય છે એ નહીં, રાગને જે જાણે છે એ હું. અને પછી એવું લાગે છે પોતાને કે આપણે જે સમજણ કરવાની હતી એ આપણે કરી લીધી, હવે તો બસ આ જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે એ હું છું, બસ એટલું આપણે દ્રઢ કરવાનું છે. પ્રભુ એ દ્રઢ કરવાનું હતું. ક્યાં સુધી હતું કે જ્યાં સુધી જ્ઞાનમાં સ્પષ્ટ ન થાય કે ખરેખર રાગ નથી થતો, આ જે જ્ઞાન થાય છે એ હું છું, એ વાત સુધી આવવા માટે વાત હતી. પણ એ તો કોમા વાળી વાત હતી, ફૂલ સ્ટોપ વાળી નહોતી. એટલે ભાઈ હું જ્ઞાયક છું એવું જે ધ્યાનમાં આવતું હતું એ જ જુદું હતું. હા, હા ભાઈ ના બરાબર, એકદમ એકદમ હવે એટલું સ્પષ્ટ ને થઈ ગયું છે કે હું જ્યારે કહું છું કે હું જ્ઞાયક ભાવે છું તો એ હું જ્ઞાયક ભાવે કયો છું એ ભાઈ એકદમ સરસ રીતે આજે ખ્યાલ આવે. भाई બહુ જલ્દીથી આમ આગળ વધી જાય ને એવી વાત નથી, થોડું આમ ધીરે ધીરે પછી આવીને યાદ આમ સમજવી પડે એવી વાત છે. એટલે આને ઓગાળવી પડે, જ્ઞાનની હા. અંદરમાં કંડારવી પડે અને વારંવાર વાગોડીને આનો રસ આવવો જોઈએ. અને જીવને જ્ઞાનમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર ખ્યાલમાં આવી જવું જોઈએ કે જો જેમ જીવને આ રાગ થયો ને એમ જેમ ખ્યાલ આવે છે ને એમ જીવને એમ તરત ખ્યાલ આવે જો આ જ્ઞાન છે. હા એક્ઝેક્ટ બરાબર. તો જેમ ઓલો રાગ થયો એ હું નહીં, એમાં આ થયું ને એ પણ હું નહીં, એને એવું એને જ્ઞાનની અંદરમાં એક નિશંકતા આવી જશે કે આ તો થાય છે, આ ક્યાં હતું. હા ભાઈ. એટલે જ્ઞાનીઓ કેવળ જ્ઞાનથી પણ ઉદાસીન હોય છે. એમ જે ગાથાઓ લખી નેમસાર આદિમાં આચાર્ય ભગવંતોએ, એ ક્યાં ઉભા રહીને લખી કે સાહેબ કેવળ જ્ઞાન તો આપને જ થવાનું છે ને આપ કહો છો કે કેવળ જ્ઞાન અમારા માટે પરદ્રવ્ય છે, પરભાવ છે, હેય છે. કે બાપુ એનો અર્થ આટલો છે કે નવું થાય છે ને भाई એટલે નવું નવું તે હું નહીં, હું તો કાયમ જ કાયમ હું જે રહેવા. કાયમ છું એ હું છું. બરાબર છે ભાઈ, બહુ સરસ, બહુ સુંદર. ભાઈ કોઈકને કંઈક પૂછવું છે? भाई જ્ઞાનમાં જ જ્ઞાનની ઉદાસીનતા વાળું થોડું વધારે ડિટેલ કરો ને. એટલે ઉદાસીનતા એટલે શું કે હવે એને ઈ એક થતું જ્ઞાન અને એક છે એવું જ્ઞાન, એમ બે જ્ઞાન જ્યારે ખ્યાલમાં આવી ગયા તો જે થાય છે એ જ્ઞાનથી ઉદાસીન થઈ ગયું. એટલે આ જે છે ઈ જ હું છું, એમાં પોતાનું જે હું પણ જે ભાવ ભાષાની અંદરમાં જેમ જેમ આવવા માંડ્યું એમ એનો અર્થ એમ થયો કે હવે જે આ થાય છે એ હું નથી, એનું નામ એનાથી ઉદાસીન છે, ઉત્કૃષ્ટ આસને બિરાજમાન થઈ ગયું છે. એટલે હવે એને પોતાને હોવા વાળું જ્ઞાન અને થવા વાળા જ્ઞાન વચ્ચે આંતરો ખબર પડી ગઈ. જગત તો હજી થવા વાળા રાગની માથાકૂટમાં પડ્યા છે. ગુરુદેવના આચાર્ય ભગવંતો તો આપણને ત્યાં લઈ જાય છે કે બાપુ હવે એ તો ઘણું દૂરની વાત થઈ ગઈ ને અહીંયા તો જે થવા વાળું જ્ઞાન અને હોવા વાળું જ્ઞાન, જે હોવા વાળું જ્ઞાન છે એ તો મારો સ્વભાવ છે, થવા વાળું જે જ્ઞાન છે એ ભાવ છે. પછી એ જ ભાવની અંદરમાં
આ બધી જે નવા ભાવો જે થાય છે એ બધાને એમાં મૂકી દીધા, કારણ કે એ પણ બધા ક્ષણવર્તી છે, ન ટકનારા છે. તો એ આખી એને કોટી જુદી પાડી દીધી. એટલી હદે આચાર્ય ભગવાન આપણા મૂળ સ્વભાવ તરફ લાવવા માટે એટલી હદે જે વિશ્લેષણ કર્યું, જે પ્રતિપાદન કર્યું, જે શબ્દોની ગૂંથણી કરી, એ ખરેખર કોઈ અદ્ભુત પ્રકારે કરી છે. તો ગુરુદેવ જેવા પુરુષ મળ્યા તો આજે આપણને ખબર પડે છે, આપણે ચર્ચા કરવાને લાયક થયા છે કે પ્રભુ આવું મારું અંદરનું ઐશ્વર્યપણું છે, આવો મારો અંદરનો નિજ વૈભવ છે. હું જ્ઞાનવાળો તો પોતાને માનું છું, પણ પ્રભુ એ મને ક્લિક નહોતું થતું કે આ જે થાય છે એ જ્ઞાન તે હું, કે જે જ્ઞાન છે તે હું. એટલે એક ન્યાય આને બીજા શબ્દોમાં કેવું હોય તો જ્ઞાનથી જ્ઞાનનું ભેદ જ્ઞાન છે. બરાબર. બહુ સરસ. એ ભાઈ જે થાય છે એને જોતા જે છે એના તરફ એની દ્રષ્ટિ જ નથી જતી ને. હા, એટલે શું થાય કે જે થાય છે બસ ત્યાં જ આવીને થંભી ગયું, ઈ જ હું. હવે એ તો વયું જાય છે. હા, થાય છે એ હું છું, તો થવા વાળું તો વયું ગયું, એટલે હું પણ વયું ગયું ને. બરાબર. ભાઈ આ જે ચાલતો વિષય છે સાક્ષી ભાવ વાળો, એમાં ભાઈ પ્રાપ્ય, નિવર્ત્ય અને વિકાર્ય કેવી રીતે બેસશે? એટલે એ આપણે હમણાં નથી લેવું. અચ્છા, ઓકે ભાઈ. કારણ કે આટલું સમજાય ને તો એનું તો શાસ્ત્રના શબ્દ વળી પાછળ ગોટા ક્યાંય ને ક્યાંય ગોટે ચડશે. તો જયારે વિષય ચાલતો હોય ત્યારે એના 3 પ્રકાર આપ્યા છે, એટલે ત્યારે બી સમજીને વાતને બહુ ખોલી નથી. કારણ કે એક વિષય ચાલે ને ત્યારે બીજા ભાવને સમજવા જશો તો ઓલો ભાવ બેસાડવા જશો તો આની જે ગરિમા આવવી જોઈએ, આની જે અંદરમાંથી જે સૂઝ પડવી જોઈએ ને એ બી નહીં પડે. એ તો ઘણા પ્રકારે આચાર્ય ભગવંતે એકના એક ઉત્પાદ વય ધ્રુવ્ય નામ આપ્યું છે. સંહાર, પ્રવચન સારની શૈલીમાં કેટલા બધા અલગ અલગ નામ આપ્યા છે. એ જ સમય સારની અંદરમાં આ 3 નામ અહીંયા આપ્યા છે. હા ભાઈ. એટલે અત્યારે આપણી વિષયને એટલે ડિપોઝિટ રાખીએ છીએ કે અત્યારે જે આમ આપણને આપણા ભાવની અંદરમાં સરળતાથી જે પહેલા સમજાય એને ગ્રહણ કરવી. હા ભાઈ. કૃપાળુદેવમાં આવે છે ને કે હવે પદમાં છે ભવ હો કે મોક્ષ હો, વર્તે તે જ સ્વભાવ છે. તો એ જે આવે છે એ શું છે? પરિણામમાં ચાહે ભાવ હો કે પરિણામમાં ચાહે મોક્ષ હો, એ બંને પરિણામોથી ઉદાસીન છે. એનું નામ એની ક્ષમતા છે, એનું નામ એની સમાધિ છે. જે એક વાત છે એને જ ભાઈ વધારે એનું ડ્રિલિંગ કરીને એનું પહેલા ભાવ પાસ કરી લેવું ને ભાઈ. ડ્રિલિંગ કરવાની જરૂર છે. ઊંડાણ એક વાતને પાછળ પડી જાય. જ્યારે પાછળ પડે છે ને ત્યારે તો ધૂળ ચડે છે. બધા વિષયને સાથે લેવાથી કે બીજી બધી ગાથાઓના મેળ કરવાથી કે બીજા શાસ્ત્રોને યાદ કરવાથી એ જે અંદરમાં નશો ચડવો છે ને નશો નથી ચડતો.
ત્યારે તો આમ ધસમસતો પ્રવાહ અંદરમાં સ્વભાવ તરફનો ચાલતો હોય, ઉલ્લાસ વાળો, ઉમળકા વાળો, ધૂન સ્વરૂપે ચાલતો હોય. વેદન નિરપેક્ષ ખ્યાલ આવે છે ભાઈ કે આકુરતા વાળું વેદન હોય કે મંદ આકુરતા હોય, એને જે આપણે હરખમાં ગણી લેતા હોઈએ છીએ, પણ એ આકુરતા કે મંદ આકુરતા એ નિરપેક્ષ છે એમ ખ્યાલ આવતા જે સામે નિમિત્ત હોય એના પરથી દ્રષ્ટિ ખસી જાય છે. તો હવે એની જગ્યાએ વેદનમાં ગુલાટ એના જ્ઞાનનો જો વિશ્વાસ છે, નિશંકતા છે કે જ્ઞાનનું વેદન તો નિરાકુરતા જ હોય, એ બળે ગુલાટ ખાઈ જશે ને ભાઈ. પોતાનું વેદન પોતાથી સ્વયં છે, અને જે વેદાઈ રહ્યું છે જ્ઞાન વેદાઈ રહ્યું છે, પેલા એટલું દ્રઢ કરી નાખે. તો શું થશે કે દ્રષ્ટિ છે ને આખી આમ જ્ઞાન સ્વભાવની અંદરમાં આમ દટાવા મળશે. કારણ કે જેમ કીધું કે ને ઘોડાના ડાબલા પહેરી લેવાના. તો હવે શું થયું કે આખો દિવસ એનું ચિંતન, મંથન, વિચાર અને કોઈ પણ ક્રિયા ચાલતી હોય તેને અંદરમાંથી એક પ્રકારની અલગ જ પરિણતિ સહજ એવી ઉત્પન્ન થાય છે. સહજ એટલે પુરુષાર્થ નથી એમ કેવું નથી, પણ સહજ એટલે સ્વભાવની મહિમાવાળી એક પરિણતિ અંદરમાંથી ઊભી થાય કે જે દરેક ક્રિયાના કાળે હાજરા હાજર હોય છે. એની એક ચિંતન ધારા અંદરમાંથી નિરંતર ચાલતી હોય છે કે મને તો જ્ઞાન થાય, મને તો જ્ઞાન થાય, મને તો જ્ઞાન થાય, મને તો જ્ઞાન થાય. તો એ જે ડાબલા પહેર્યા ઘોડાના ડાબલાની જેમ એને જ્ઞાનને એક જ વાત ફોકસમાં લઈ લીધી, બીજી બધી વાતોને હમણાં ડિપોઝિટ રાખી. બીજી કે હમણાં મને કાંઈ ખબર નથી, મને તો બસ 24 કલાક જ્ઞાન. હવે એ જ્ઞાનની અંદરમાં શું થાય છે? કારણ કે જયારે જ્ઞાન થાય છે, જ્ઞાનની પડખે ચડે ને એટલે એ જ્ઞાનમાં શું થાય છે એ પણ સાથે સાથે ખ્યાલમાં આવે. ત્યારે આ જ્ઞાનનું જે વેદન જે છે ને એ ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓહો હજી જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાનની અંદરમાં મંદ મંદ આકુરતા વેદાય તો છે, એટલે આ જ્ઞાન તો નહીં જ. એની ધૂન આ વન વે વાળી વાત છે, એક તરફી વાત છે, જેને એકાંતિક વાત કીધી. પછી આગળ જઈને આનું નાનું નામ પડશે સમ્યક એકાંત. તો એની એક પોતાની અંદરમાંથી પરિણતિને ડેવલપ કરીએ કે જેની અંદરમાં વિષય તરીકે ફક્ત અત્યારે હું જ હોઉં છું. મારા વિશે જે કાંઈ હાલવું જોઈએ અને એની અંદરમાં પણ અનંત જે મારી શક્તિઓ જે છે એની પણ હવે અત્યારે હમણાં બધી વાતની ડિપોઝિટ મૂકવી. મારે તો જે કાંઈ અત્યારે મને પ્રગટ વેદનમાં આવી રહ્યું છે એ શું છે, બસ એના પર ફોકસ કરું, એને હાઇલાઇટ કરું, એને સમજવાનો પ્રયત્ન કરું, તો આ અંદરમાંથી આખી જ્ઞાન કળા ખીચ. કારણ કે જ્ઞાનમાં એવું છે કે જ્ઞાનને તમે જે કાંઈ કામ આપો ને, કામ એટલે જાણવાનું, તો એ બધાને ડિટેલિંગ કરીને લે આવે, એવો આપણો જ્ઞાન સ્વભાવ ઉદાર છે. અને પણ અત્યારે હવે એને છે ને કોઈ કામ ના આપવું, એને રેસ્ટના મોડમાં મૂકી દે. એ મોડમાં જયારે મૂકી દે ને ત્યારે જ્ઞાનની જે ખીલવટ થાય છે, જ્ઞાનને જાણવાનું કઈ બોજો નથી, પણ જીવ વારંવાર જ્ઞાનને જાણવા સંબંધીનું જ્યારે અંદરમાંથી ઘણી વાર એવું લાગે કે એને કામ આપી દીધું છે, સ્વભાવ છે છતાંય કામ આપી દીધું હોય એવું લાગે. સહજમાં બધું જણાતું હોય, નિર્વિકલ્પપણે બધું જણાતું હોય, એ વિશે જુદો છે એમ. પણ આ પણ થોડુંક જાણી લો, આ પણ જાણી લો, થોડુંક આમાં શું
લખ્યું છે એ ભાવ પણ સમજી લો, એનું નામ એને ખરેખર જ્ઞાનને એક જાતનું કામ આપી દીધું. પછી થાકી જાય છે ને ભાઈ. અત્યારે એને થોડો સમય પછી એના વિકલ્પો લાંબા ના ચાલે એટલે થાકી જાય એટલે થોડોક રસ જે માંડ જરાક ચડ્યો હોય તો એ ધીરે ધીરે નિરસ થવા માંડે. અને અત્યારે કાંઈ મારે કામ નથી કરવું, મારે કાંઈ જાણવું નથી, બસ ફક્ત મારામાં શું થાય છે એને મારે જાણ્યા કરવું છે. એવી રીતે જ્ઞાનને એકદમ મહિમાપૂર્વક, ઉલ્લાસથી, સ્વભાવના પ્રેમપૂર્વક જેટલું જ્ઞાનને આપણે તૈયાર કરશું તો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાનનું સ્વસંવેદન માણતા ક્ષણ માત્ર નહીં લાગે. એટલે અત્યારે જે કાંઈ છે એ બધા વિષયોને તિજોરીમાં મૂકી દો. થોડા સમય પછી પાછું જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય તો આ બધું જાણવાનું જ છે, જણાવવાનું પણ છે. ત્યારે આપણે આરામથી જાણશું બી અને જણાવશું બી. પણ જો ખરેખર સ્વભાવને વેદવો છે તો ઘોડાના ડાબલા એટલે કે જ્ઞાનના ડાબલા પહેરવા અને એની ધૂન ચડવી જોઈએ 24 કલાક, કે જેમાં એને પોતાને એમ લાગે કે હું પાગલ જેવો થઈ ગયો છું, મને કઈ ખ્યાલ નથી રહેતો. બરાબર છે, સ્થિતિ આવી જ જોઈએ. જગતથી ઉદાસીન, સંયોગોથી ઉદાસીન, સંબંધોથી ઉદાસીન, બધાથી ઉદાસીન. બસ એક ધૂન. ત્યારે સહજમાં કામ થાય છે. જે બેને જે કીધું હમણાં ટ્રેકની અંદરમાં જે આ વાત આવી એની એક પ્રકારની હૂંફ, ઊની હૂંફ, એની એને ધૂન ચડે છે. એ ઊની હૂંફની અંદરમાં જ આ બધા પ્રકાર પડે છે. કદાચ કોઈ જીવોને વાણીની અંદરમાં આવી જાય, કોઈ જીવોને વાણીની અંદરમાં ના આવે, પણ ભાવ તો બધા એ જ્ઞાની ધર્માત્મામાં એક સરખા જ હોય. કારણ કે હુંની હૂંફ છે ને એ પોતાની ત્રિકાળ અસ્તિત્વને સિદ્ધ કરે છે. થાય છે એ હું નહીં, છે એ હું. તો શું થાય છે? તો પહેલી નજરમાં રાગ દ્વેષ આવે છે તો ત્યાંથી પાછો વળે કે આ રાગ દ્વેષ થાય છે એ હું. પછી તરત એને ક્લિક રાગ દ્વેષ થાય છે એનો મતલબ એવું થયું કે ખરેખર તો અહીંયા જ્ઞાન પણ થાય જ છે ને. કારણ કે હું તો એમ કીધા જ કરું છું, જેવો જેવો રાગ થાય જેવું એવું જ્ઞાન થાય છે. તો પછી જે થાય છે એમાં હું પણ કરવા જાઉં તો ટકું કેવી રીતે? તો જ્ઞાનમાં જો ચમકારો થઈ જાય, ક્લિક થઈ જાય તો હું તો છું જ, ત્યાં થંભી જાય છે. આનંદ તો સાથે જ્ઞાનનો સ્વભાવ જ છે એટલે એ તો સાથે છે જ. પણ આ જે ઉલઝન હતી ને કે આ જ્ઞાન થાય છે એવું સમજતા પણ આનંદ નહોતો આવતો, એનું શું કારણ હતું? હું ક્યાં કહું છું કે હવે મને રાગ થાય છે, હું તો હવે એમ કહું છું મને જ્ઞાન થાય છે. બાપુ થાય છે ને. છું એવું જ્યારે અસ્તિત્વ પોતાનો ખ્યાલમાં આવે છે પછી સાધક દશા શરૂઆતમાં થોડો સમય રહે છે ત્યાં સુધી આ બધું થાય છે ને રમત હાલે છે.
જ્યાં સાધક દશા પૂર્ણ થઈ ત્યાં પછી આ થાય છે ની વાર્તા પણ પૂરી થઈ જાય છે. એટલે ખૂબ ગુરુદેવશ્રીએ અદ્ભુત રીતે એ ભાવને ખોલ્યો છે અને વધારે જ્ઞાનને હમણાં વિષય ન આપતા માત્ર પોતાને જે રીતે અંદરમાં તૈયાર કરવો જોઈએ, ઢંઢોળવો જોઈએ, એ રીતે પોતાને ખુમારીપૂર્વક, મહિમાપૂર્વક, ઉત્સાહપૂર્વક પોતાને તૈયાર કરે તો સમ્યક દર્શન કરતા વાર ન લાગે. બહુ સહેલું છે, સરળ છે, સુગમ છે. તત્ક્ષણ થાય એવું છે. આપણી સામે ગુરુદેવ જ બેઠા છે. ગુરુદેવશ્રી દરેક ભાવોને બહુ અદ્ભુત રીતે ખોલ્યા છે. બસ આપણે કોઈ વચનોને પકડી રાખીએ ને એની એની વાત, એનો વિચાર, એનું ચિંતન, એનું જ મંથન, તો સ્વભાવને ઉજાગર થતા વાર નહીં લાગે. વાતો છે જ્યારે આવી જાય ત્યારે આવી જાય છે. બહુ સરસ. લાગ્યું મને ઘણા ટાઈમ પછી કે ઘણી વાર આટલો સુંદર વિષય, ઊંડાણ વાળો વિષય ચાલતો હોય ત્યારે, એટલે આજે પહેલી વાર મને એવું લાગ્યું, આટલા સમય સુધી નહોતું લાગ્યું, પણ એમ થયું કે એટલો બધો વિષય છે ને, વધારે પડતો થોડુંક જે ભાવનો ફ્લો આવવો જોઈએ એ વચ્ચે વચ્ચેના પ્રશ્નોથી અથવા તો ઉલ્લાસથી જે પૂછાતું હતું એને લઈને જે વિષય જેટલી હદે ખુલવો જોઈએ એટલી હદે ન ખુલ્યો એવું મને આજે લાગ્યું. હા ભાઈ. હા ભાઈ, સાચી વાત છે. એટલે એકચ્યુઅલી બધા આ છે. પ્રમાદિત થઈને હા, એટલે ભાઈ આ બધા નિવર્ત્યનો જે પોતાના વિકલ્પ પ્રમાણથી આવ્યો ભાવ ને, વ્યક્ત કરતા. હા, એટલે નિવર્ત્યનો જે વિકલ્પ આવ્યો ને, અમે લોકોએ પેલા તત્વ ચર્ચામાં વિષય ચર્ચ્યો હતો, પણ આજે અશોકભાઈએ જે ઈ વિષય પાછો સ્પર્શ્યો એટલે મને એમ થયું કે આ મને સેમ વિષય હશે, એટલે એ વિકલ્પ ચાલ્યા વધારે. પણ તમારી વાત સાચી છે. આ એક જે વિષય ચાલતો હોય એને જ પકડી રાખવાથી વધારે ફાયદો થાય. એકદમ સાચી વાત છે. હા, સાચી. એમાં તો એક તો જ્ઞાનને ચોખ્ખું થઈ જાય, જ્ઞાન બહુ ઝડપથી વિકસિત થવા માંડે. કારણ કે અમુક પાછી શબ્દના ભાવ ન સમજાય તો વળી જ્ઞાન પાછું એમાં ઉલઝાય. હા એને ભાઈ, એવું હમણાં કોઈ વિષય ના આપે. હા, કે બેન નિવર્ત્યનો શું અર્થ લેવો, એને પછી ઉત્પાદ તરીકે લેવો કે વ્યય તરીકે લેવો, તો એ આચાર્ય ભગવાનની જ્ઞાનની ઘણી તીક્ષ્ણતા છે, એટલે એની પાસે એક અદ્ભુત પ્રકારનું ઉઘડેલું જ્ઞાન છે કે આ બધા શબ્દો પણ નિત નવા આવે છે. તો ગુરુદેવ મળ્યા તો આપણે આ બધા શબ્દોનો ભાવ સમજી શકીએ છીએ. બાકી તો વિધ્વંસ આવે છે, સંહારક આવે છે, પ્રવચન સારમાં કેટલા બધા અલગ અલગ ઉત્પાદો ધ્રુવ માટે શબ્દો વાપરા છે. અને અહીંયા આ 3 શબ્દ આ વાપરા, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. તો એ મહાપુરુષની મસ્તી છે, એના જ્ઞાનનું ઊંડાણ છે. આપણે તો આપણી અત્યારની જે વેવલેન્થ જે અંદરમાં સ્વભાવની જે ચાલે છે ને એને પકડી રાખીએ. પછી હમણાં આમાંથી બધા આચાર્યો બનવાનું છે, આમાંથી જ બધા ઉપાધ્યાય બનવાના છે. भाई आपने तो एक एक स्टेप उठा उठा के
हमारी परिणति को अच्छी तरह पकड़ लिया है। हाँ, मतलब जो लगा वो मैंने कहा, क्योंकि मुझे भी आज थोड़ा सा ऐसा लगा कि सभी का ऐसा भाव नहीं होता है, प्रमोद से अपने भाव व्यक्त करते हैं, लेकिन कुछ विषय जब ऐसा चले तो एक बार सब शांति से जहाँ तक आता है वहां तक, यदि पहले आ जाओ और फिर जैसे गुरुदेव कहते हैं ना कि अभी रुक गया, तब फिर बोले तो कोई दिक्कत नहीं है। ये तो जो आ गया, वापिस कब आएगा पता नहीं। नहीं, गजब गजब के मंत्र है ये तो। છે આવી અદ્ભુત વાત જૈનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ પર્યંત આપણને જે રીતે મળી છે તે જ રીતે આપણા સૌ કોઈના જ્ઞાન છે ધ્યાનમાં રહો, એ જ મંગલમય. उपकार है इसके लिए जिन वाणी मातो वंदना शत बार है इसके लिए जिन वाणी माको वंदना शत बार है. बोलो पंच परमेष्टि भगवंतो नो जय हो. पाद शांग जिनवाणी मात नो जय हो. अनंत 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 उपकारी पूज्य श्री कहान गुरुदेव नो जय हो. प्रशम मूर्ति पूज्य भगवती मात नो जय सनातन सत्य परम वितराग दिगंबर जैन धर्म नो जय જય જિનેન્દ્ર ભાઈ, જય જય જિનેન્દ્ર, જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર ભાઈ.